દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીમાં ઓપરેશન યુનિટ 2.0 અંતર્ગત સાયબર ગુનાઓ સામે પેરોલ ફ્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા સાયબર ઠગને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી બેંક એકાઉન્ટ ભાડે આપીને સાયબર ફ્રોડમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન યુનિટ 2.0 અંતર્ગત અમરેલી પેરોલ ફ્લો સ્કોડને કાર્યવાહી કરવા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન યુનિટ 2.0 અંતર્ગત અમરેલી પેરોલ ફ્લો સ્કોડે કાર્યવાહી કરતા સાબરકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ભાખરિયા પટેલવાસના રહેવાસી શંકરભાઈ સોમાભાઈ ચૌધરી ઉર્ફ પટેલની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 6 મહિનાથી ફરાર હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર માફિયાઓને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટ મારફતે થયેલા સાયબર ફ્રોડથી આરોપીઓએ આર્થિક લાભ મેળવ્યો હતો. આરોપી વિરુદ્ધ BNSS કલમ 64 હેઠળ ગુનો નોંધાયેલો હતો. અમરેલી પેરોલ ફ્લો સ્કોડે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસને સોંપ્યો છે. હવે સમગ્ર સાયબર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.